अंकलेश्वर में आपका स्वागत है। द सिटी ऑफ इंडस्ट्रीज। 1100 से ज्यादा छोटी बड़ी इंडस्ट्रियों को साथ में रखते हुए अंकलेश्वर है वन ऑफ द लार्जेस्ट इंडस्ट्रियल एरिया ऑफ एशिया। और इसलिए जब भी आपको NH48 पे नाक बंद करने की जरूरत पड़े तो भैया समझ लेना कि अंकलेश्वर आ चुका है। કુંભકર્ણનો બે દીકરા હતા, એકનું નામ કુંભ અને બીજાનું નામ નિકુંભ. એમાં કુંભનો જે દીકરો છે એનું નામ હતું અંકુર. એ રામાયણના યુદ્ધ પછી એને આધ્યાત્મિક વૃત્તિમાં આગળ વધવા માટે દાદા વિભીષણની સલાહથી અંકલેશ્વર એટલે નર્મદાના દક્ષિણ તટે અહીંયા આવીને કઠોર તપસ્યા કરી, ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને ભગવાન શિવે એને વરદાન આપ્યું કે તું તારા નામની સંજ્ઞાથી અહીંયા પ્રસિદ્ધ થઈશ. અને એ જ એ અંકુરેશ્વર મહાદેવ તરીકે અહીંયા સ્થાપિત થયા. અને એના પરથી જ આ નગરનું નામ અંકુરેશ્વર હતું. પણ સમયકાળે જ્યારે અપભ્રંશ થયો શબ્દ એટલે અંકુરેશ્વર પરથી જ અંકલેશ્વર નામથી આ નગર પ્રસિદ્ધ થયું. हिस्ट्री तो है बट अभी इनसे घूमने की जगह पूछो तो ये देखो फरवाला एक जगह कही है जोगेश पार्क, कमलम गार्डन जोगेश पार्क है और क्या। अभी इनको कौन समझा है कि ये घूमने की जगह है. बट अंकलेश्वर आवो तो राणाना भजिया અને બાઈ બાઈની દાવેલી તો ખાવી જ પડે. अभी इन लोगों की बात करें तो लाइफ जरा बिजी और फास्ट है, पर 5 बजे तक. क्योंकि 5 बजे के बाद ये लोग गोल्डन पॉइंट से सरदार चौकड़ी से गट्टू चौकड़ी. बट हाँ, लविंग पीपल બહુ છે અમારા અંકલેશ્વરિયન.